મેં તમને ક્યારે જોયા પણ નથી. મને કેવી રીતે ખબર પડે કે ઉધારી કેટલી છે? જે વ્યક્તિએ ઉધારી લીધી છે એને તો બરાબર ખબર હોય ને. આ પહેલા જે વ્યક્તિએ વાત કરી હતી મારી સાથે એને હમણાં ને હમણાં હાજર કરો. અને બરાબર ખબર હશે કે કેટલા રૂપિયા આપવાના છે. એ મારા પપ્પા હતા. હમણાં થોડાક દિવસ પહેલા જ એ ગુજરી ગયા છે. શું? હા, મારા મમ્મી હમણાં હોસ્પિટલથી ઘરે જ આવી રહ્યા છે. એમની સામે આ બધી વાત ન થવી જોઈએ. મારા પપ્પા બધો જ હિસાબ એક ડાયરીમાં લખે છે. તમારા પૈસા પણ હું ચૂકવી દઈશ, પણ મહેરબાની કરીને હમણાં તમે અહીંયાથી જતા રહો. ઠીક છે, હાલની પરિસ્થિતિ જોઈને તો હું જાઉં છું, પણ એટલું યાદ રાખજો, મને પૈસા સાથે મતલબ છે. મળી જશે. ચાલો. કાંજી કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીકરા. ચાલો કાકા. હા ચાલો. તું પણ ક્યાંય જઈ રહી છે? હા, તારી સાથે. ઓફિસ આવે છે તું? ના, મારે માર્કેટ જવાનું છે. વડનગર જાઉં છું ને તો ઘણી બધી વસ્તુઓ લેવાની છે. ચાલો. ચાલો. મમ્મી ચલ અંદર. મને આરાધ્ય વિશાલ, હું જ્યાં જોઉં છું ને એ તમારા પપ્પા જ દેખાય છે. કશે નહીં જવા દઉં. કાલે મેં બહુ વિચાર્યું અને મને તારી વાત સાચી લાગી. પપ્પાની યાદો બધા સાથે છે. અમને બધાને પણ પપ્પા દરેક ક્ષણે યાદ આવે છે. પણ જે થઈ ગયું એ વીતી ગયું. આજે જે છે એ તારી સામે છે. આ બધામાંથી આપણે આગળ આવવું પડશે ને. હા
હું પ્રયત્ન કરીશ. હવે મારા માટે તો તમે લોકો જ છો, અને આપણે બધા સાથે છીએ, બધું બરાબર થઈ જશે. શૈલજા, ડિઝાઇનર મનીષા આપણી રાહ જોઈ રહી છે, અને એક તો એની અપોઇન્ટમેન્ટ એટલી જલ્દી મળતી નથી. શું કરું યાર? સ્કર્ટ્સ, મિની સ્કર્ટ, શોર્ટ્સ અને આ બધું મૂકીને આ ભારી ભરકમ રીતે તૈયાર થવામાં વાર લાગે છે. ઘણું બધું મેળવવું હોય ને તો કંઈક તો કરવું પડે ને. તો એટલે જ તો કરું છું. ચાલ હવે મોડું નથી થતું. ઓકે, લેટ્સ ગો. ચાલ જલ્દી. આરાધ્યા, મમ્મી અત્યારે આરામ કરી રહી હશે, તો આ દવાઓ જઈને મમ્મીને પીવડાવી દે, અને પાછું સૂઈ જવાનું કહેજે. હા, સુવડાવીને જ આવજે, નહીં તો પાછી વિચારે ચડશે. આ શું કરે છે દી? મેં તને શું કહ્યું આરાધ્યા? મમ્મી અત્યારે રૂમમાં આરામ કરતી હશે, તો આ દવાઓ મમ્મીને જઈને ખવડાવી દે, અને પછી પાછું સૂઈ જવાનું કહેજે. સુવડાવીને જ આવજે, નહીં તો પાછી વિચારે ચડશે. મારે હજુ રસોઈ કરવાની છે. હાલે. અરે કાંતાબેન, તમે લોકો અચાનક? આવો આવો, બેસો. અમે અહીંયા બેસવા માટે નથી આવ્યા. શું વાત છે કાંતાબેન? પૈસાની વાત છે. એટલે જે પૈસા તમે લોકોએ મહિલા ગૃહ ઉદ્યોગની બહેનો પાસે લીધા છે, એ મહેરબાની કરીને આજે ને આજે પાછા આપી દો. એક મિનિટ, આ કોઈ રીત છે પૈસા માંગવાની? મમ્મી આજે જ હોસ્પિટલથી ઘરે આવ્યા છે, એમની ખબર પૂછવાના બદલે તમે આ શું બોલી રહ્યા છો? શું બોલી રહી છે? અરે પણ દી, શું દી? મને હમણાં ઘરમાં કોઈ પણ કકડાટ નથી જોઈતો. મમ્મીને આ બધી વાતની ખબર ના પડવી જોઈએ. દીની વાત સાચી છે. એ લોકોની સાથે ઊંચા અવાજમાં નહીં, પણ શાંતિથી વાત કરીને પતાવવી પડશે. જો મમ્મી ઉઠી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે. મની, આ આરાધ્યા કઈ રીતે વાત કરી રહી છે અમારી સાથે? એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. એની કોઈ જરૂર નથી. અને મની, કાંતાબેનના છોકરાની ફીસ ભરવાની છે, અને બિચારી પાસે પૈસા હોવા છતાં પણ એને એજ્યુકેશનની લોન માટે જવું પડે છે. લોન મળી ગઈ હોત તો વાંધો નહોતો, પણ એ પણ રિજેક્ટ થઈ ગઈ. અને આ તો એક પ્રોબ્લેમ થયો. અને તું તો બરાબર જાણે છે કે મહિલા ગૃહ ઉદ્યોગની દરેક સ્ત્રીને પૈસાની સખત જરૂરત છે. કંઈ પણ કરો, અમને અમારા પૈસા પાછા આપી દો, નહીતર અમે અહીંયાથી નહીં જઈએ. નહીં જઈએ. અમને અમારા પૈસા પાછા આપો. મહેરબાની કરીને શાંત થઈ જાઓ. આભાર. મને ખબર છે કે મારે આ પૈસા તમને ક્યારના ચૂકવી દેવા જોઈતા હતા. તો હજી સુધી પૈસા કેમ નથી ચૂકવ્યા? જે થયું એ બધું અમે જાણીએ છીએ, પણ એમાં અમારો શું વાંક? તમારો કોઈ જ વાંક નથી. બધો વાંક અમારો જ છે, પણ અત્યારે અમારી પાસે પૈસા નથી. આ કોઈ જવાબ નથી. ઈનાબેને પેઢીમાંથી પૈસા ઉપાડ્યા, ચંદુભાઈએ ગામની ઉધારી કરી, એમાં અમે શું કામ ભોગવીએ? ખોટું તમે કરો અને સજા અમને. અત્યાર સુધી અમારાથી થતું હતું એટલું કર્યું, પણ હવે પાણી માથા પરથી ચાલી ગયું છે. હવે અમને અમારા પૈસા જોઈએ. તમને તમારા પૈસા મળી જશે.
શું થયું? અહીંયા કેમ ગાડી રોકાવી? રોકી નથી, ગાડી બંધ પડી ગઈ છે. એ યાર, ડોન્ટ ટેલ મી કે આ ગાડીમાં પ્રોબ્લેમ છે. હું ચેક કરું છું. ચલો, હું પણ હેલ્પ કરું તમને. કાકા, એક કામ કરો, ભરતને કહી દો કે ઓફિસથી બીજી ગાડી લઈને આવે. ઓકે. ના રહેવા દો, હું જ કરી લઉં. ઓકે. હું આવું છું. નક્કી આ લોકોની કાર બગડી છે. ચાંદની, એ વાત તો સાચી છે કે જ્યારે આપણે દિલથી કોઈ વસ્તુ ઈચ્છતા હોઈએ ને તો એ માટે ભગવાન પણ આપણી મદદ કરે. હું કઈ સમજી નહીં. ત્યાં જો આજે શૈલજાની બાજુમાં બેસીને ડીકે ઓફિસ જશે. એ કેવી રીતે? બસ आगे आगे देखो होता है क्या. મમ્મી, જો તને મોડું થતું હોય તો તારા માટે કેબ બોલાવી લઉં? ના ના, બીજી ગાડીને આવી જવા દે. ઠીક છે. શૈલજા અહીંયા? हाय धनराज. હાય. અરે તને કઈ થઈ જતો, હું તને ખોવા નથી માંગતો. વાહ શૈલજા વાહ, લિફ્ટ આપતા આપતા લિફ્ટ મળી ગઈ. હા તો શૈલજા માટે બગાસું ખાતા ખાતા પતાશું મળી ગયું. મમ્મી, તું ટેન્શન નહીં લે અને પ્લીઝ કોઈ વિચારો નહીં કરતી. ગૃહ ઉદ્યોગ વાળી બહેનોના પૈસા વિશાલ, મની, આરાધ્યા, મેં તમને અહીંયા સામે બેસાડ્યા છે તો કંઈ કહેવા માટે બેસાડ્યા છે. મેં કહ્યું પૈસા મળી જશે એટલે મારો મલાજો રાખીને બહેનો પાછી ફરી, બાકી પાછી ન જાય. આજે મારી જ મહિલા ગુરુ ઉદ્યોગની બહેનો પૈસા માંગવા આવી. ખાલી કોઈ બીજું આવશે ને પરમ દિવસે કોઈ ત્રીજું, અને ગુંડાઓ પણ તો આવે છે. આરાધ્યા, બોલવાની જરૂર નથી. હવે હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી કોઈ વચ્ચે નહીં બોલે. સારું, આટલા દિવસોમાં જે કંઈ પણ થયું
એ થઈ ગયું. ટૂંકમાં જેટલા પણ લોકોના પૈસા લીધા છે એ લોકો શાંત નહીં બેસે. અને એ લોકો એની જગ્યાએ સાચા છે. વાત આપણી છે. પૈસા આપણે ચૂકવવાના છે અને આપણે ચૂકવીશું. સૌથી મોટો સવાલ એ છે કે ક્યારે અને કેવી રીતે. તો એના માટે મેં એક નિર્ણય લીધો છે. તમારા પપ્પાના લીધે જેટલું પણ દેવું આપણે માથે છે એ ચૂકવવા માટે આપણે આ ઘર વેચી દઈશું. એના આવેલા પૈસામાંથી આપણે ઉધારી ચૂકવી દઈશું. મમ્મી તું આ શું બોલે છે? એક્ઝેક્ટલી. ઘર વેચી દેશું તો આપણે રહેશું ક્યાં? આ પોસિબલ જ નથી. એ તું તો કઈ કે. મેં કહ્યું ને, કોઈ કંઈ જ નહીં બોલે. આમાં મેં તમારું મંતવ્ય નથી માંગ્યો, મારો નિર્ણય કયો છે. મને પણ આ નિર્ણય સુધી પહોંચવામાં બહુ જ તકલીફ થઈ છે. આના સિવાય કોઈ રસ્તો નથી. ઉધારીના ટેન્શનમાં એક સ્વજન ગુમાવ્યું છે. હવે બીજું કંઈ નથી ગુમાવવા માંગતી. ઘર વેચાય એ પહેલા ઘરની બહાર માટલીમાં તમારા પપ્પાની જે અસ્થિઓ છે એનું વિધિસર વિસર્જન કરાવવું છે. એમની આત્માની શાંતિ માટે અને મોક્ષ માટે બધી વિધિઓ કરાવવી છે. સમજાયું તમને? હા મમ્મી, તારી જે પણ કોઈ ઈચ્છા છે બધું એ જ હિસાબે થશે. પણ દી, મમ્મીએ જેમ કહ્યું એમ જ થશે. વિધિઓ માટે પંડિત અને આ ઘરના માટે ખરીદદાર શોધવાની તૈયારી કરીએ. મની, તમે લોકો ઘર વેચીને ઉધારી ચૂકતે કરશો, પણ કાકી આવો નિર્ણય કેવી રીતે લઈ શકે? માધ્યા, મમ્મી એની જગ્યા પર સાચી છે. અમારા પર કોઈ પણ મુસીબત આવે એ હવે મમ્મી જોવા નથી માંગતી. મમ્મીએ કહ્યું હતું કે પપ્પાએ પણ ઘર ગીરવે મૂકવાની વાત કરી હતી. મમ્મી માને છે કે કદાચ જો ત્યારે જ આ નિર્ણય લઈ લીધો હોત તો પપ્પાએ... મની, મારી પાસે જેટલું છે ને એટલી મદદ હું કરી શકું. મની, એક કામ કર, મારું ઘર ગીરવે મૂક. શું? હા, હું તને એના બધા કાગળ આપી દઉં છું. માધ્યા, તો શું દર વખતે તારી બધી જ વસ્તુઓ લઈને આવી જાય છે? ક્યારેક ઘર તો ક્યારેક બટુકડી. તારા ઘરના પેપર્સ તારી પાસે જ રહેવા દે ને મારા ઘરના પેપર્સ રેડી કરાવ. ઘર વેચવા માટે ખરીદદાર પણ તો શોધવો પડશે. હું બધાને વાત કરું છું, પણ મની, તે વિચાર્યું હશે ને કે ઘર તો વેચાઈ જશે અને ઉધારી પણ ચૂકવાઈ જશે, પછી તમે જશો ક્યાં? હમણાંનો મારી પાસે કોઈ જવાબ નથી માધ્યા. બસ અત્યારે ફક્ત એક જ વાત પર ધ્યાન આપવું પડશે. ઘર. આવો આવો માધ્યા, આવો.
કેવું લાગ્યું ઘર? આ ઘર તો સોગ્યું છે અને કોણ લે? આ ઘર જોઈને તો ખબર પડે છે કે અહીંયા સુખ શાંતિ નથી. મની, કેવું કેવું બોલે છે લોકો. અરે ઘર ના ખરીદવું હોય તો ના લે, પણ આવું શું કામ કહેતા હશો? માધ્ય, આ લોકો એ છે જે આપણને સાચો સમય દેખાડે છે. એટલે મને આ લોકોથી કોઈ ફરિયાદ નથી. મને તો બસ એક જ ચિંતા છે, કોણ આવશે આ ઘર ખરીદવા? હીરાચંદ કાકા આ કેમ આવ્યા છે? ખબર નહીં. કઈ નવી ઉપાધિ સાથે તો નહીં આવ્યા હોય ને? હીરાચંદ કાકા, તમે? હું તો અહીં એટલા માટે આવ્યો છું કે મારે તારું ઘર ખરીદવું છે. શું તમારે આ ઘર ખરીદવું છે? હા, કેમ નહીં. હું જાણું છું માર્કેટમાં અફવા ફેલાયેલી છે કે લોકો આ ઘર માટે શું શું માને છે. લોકો તો સાચી વાત જાણ્યા વગર જે દિશામાં પવન ફૂંકાય એ દિશામાં દોડે છે. મને એ લોકોની વાતથી કોઈ ફરક નથી પડતો. હીરાની બાબતમાં જે કંઈ થયું એ, પણ ચંદુભાઈ સાથે કે ચંદુભાઈ થકી જે પણ ડીલ થઈ છે એમાં મને ફાયદો જ થયો છે. મને એમની કોઈ પણ વસ્તુ ફળી જ છે. તો તમે આ ઘર ખરીદીને અહીંયા કોઈ બહુ મોટું પ્રોજેક્ટ બનાવવાનું જ વિચારી રહ્યા છો? સાચું કહું તો આ ઘર મારે કોઈ નફો કમાવા માટે નથી લેવું. તો કોઈ પણ ફાયદા વગર તમે આ ઘર કેમ ખરીદો? ચંદુભાઈ માટે. મને પહેલાંથી એમના પ્રત્યે માન હતું. હા, વ્યવહારમાં થોડી ખટાશ ઊભી થયેલી, પણ એ મારી ભૂલ હતી અને એ ભૂલનું પશ્ચાતાપ ગણવો હોય તો એ ગણી શકે છે. આ ઘર હું ખરીદવા માંગુ છું. કિંમત જે તું બીજા પાસે માંગી રહી છે એ જ. મારા માટે આનાથી બીજી સારી ડીલ શું હોઈ શકે? અને એક બીજી વાત, આ ઘર ખરીદ્યા પછી જે સ્થિતિમાં છે એવી સ્થિતિમાં રહેશે. એની એક પણ વસ્તુ અહીં કે ત્યાં નહીં થાય. આ ઘરની ચોખ્ખાઈ અને સફાઈની પૂરી કાળજી લેવાશે. અને હા દીકરા, તને જે દિવસે લાગે કે તારે તારા આ ઘરમાં પાછું ફરવું છે ત્યારે હું તને આ ઘર આપી દઈશ. અને મને વિશ્વાસ છે કે એક દિવસ તું જરૂર પાછી ફરીશ. તમારો મારી માટે આટલો બધો વિશ્વાસ, એ જ બહુ મોટી વાત છે. હા, આ ઘર એટલું જલ્દી તો નહીં છૂટે, પણ એક દિવસ અહીંયા જરૂર પાછી આવીશ. ને એ દિવસે તમારી પાસેથી આ ઘર લઈશ નહીં, પણ ખરીદીશ. તો ડીલ ડન? પૂછવાનું હોય? ડીલ ડન. આનાથી સારી બીજી શું ડીલ હોઈ શકે? કારણ કે ઉપર જવું હોય તો પાછળ ફરીને ના જોવાય. અને એક વખત ઉપર પહોંચી ગયા તો પછી ક્યાંથી શરૂઆત કરી હતી એ હું ભૂલવા નહીં માંગુ. એટલે અહીંયા તો પાછી આવીશ જ. બસ ફરક એટલો હશે કે અત્યારે આ ઘર મજબૂરીમાં વેચ્યું છે, પણ ત્યારે સ્વાભિમાન માટે ખરીદીશ. ચાંદની, તારું પત્યું કે નહીં? લાઈટ બંધ કરને, મને બહુ ઊંઘ આવે છે. હાય. ઓહ હાય, હું અંદર આવી શકું? યસ, વાય નોટ? હાઉ? કમ. હું જાઉં છું. કેમ, તને તો ઊંઘ આવતી હતી? હવે નથી આવતી. અને આમ પણ તમે 3-4 વાગ્યા સુધી ગોસિપ કરશો જ ને. તો હું સવારે આવું? ના ના, યુ કન્ટિન્યુ, ઇટ્સ વેરી મચ ઓકે. અને આમ પણ મને અહીંયા ઊંઘ નહીં આવે. તો તું એક કામ કર, ગેસ્ટ રૂમમાં જઈને સુઈ જા. ગુડ નાઇટ. ઓકે બેબી. ચાંદની, હું આજે બહુ જ ખુશ છું.
ફાઇનલી આપણને જે જોઈતું હતું એ થઈ ગયું. યસ, આપણે આટલા પ્લાનિંગ કર્યા એન્ડ નેચરલી મોકો મળ્યો એન્ડ ઇટ્સ ડન. એન્ડ યુ નો, ડીકે લિટરલી બોલ્યું કે તને કાંઈ થઈ ગયું હોત તો હું તને ખોવા નથી માંગતો. યસ, 2 સેકન્ડ માટે તો એ મને અને હું એને જોઈ જ રહ્યા. એ તો મેં પણ જોયું હતું. એન્ડ ડીડ યુ સી કે એની આંખોમાં મારા માટે સોલિડ પ્રેમ હતો. જો 2 મિનિટ પણ વધુ એમ રહ્યા હોત તો એ મને 100% આઈ લવ યુ કહી જ દે. ભલે નથી કહ્યું પણ હવે કહેશે. બટ શૈલજા, એક્સિડન્ટ થઈ ગયો હોત તો સાચે આજે ડીકે તને બચાવી લીધી. પણ એક વાત ભૂલતી નહીં, બહુ જ એફર્ટ્સથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. આ ગ્રીપ છૂટવા નહીં દેતી. નો 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 નો, નેવર. હવે તું સમજ કે આપણો 50% પ્લાન સક્સેસફુલ થઈ ગયો છે. યસ, એન્ડ 50% પ્લાન ડીકે સાથે મેરેજ થાય એટલે ડન. બસ તો પછી બધું જ આપણું. એક વારસદાર ડીકે મારા હાથમાં અને બીજો વારસદાર પૃથ્વી તારા હાથમાં, અને કરોડોની સંપત્તિના માલિક આપણે બંને જ. યસ, એક લવ સ્ટોરી કરોડોની. એન્ડ નક્કી અત્યારે ડીકે તારા સપના જોતો હશે. नहीं DK, you have to come out of it again. नहीं, કેમ છોડીને જતી રહી મને અંજલિ? કેમ?
10 દિવસ થઈ ગયા. મમ્મી, પપ્પાની આત્માની શાંતિ માટે 10મા 11માની વિધિ તો કરી રહ્યા છીએ ને. હા, તો પછી તું આમ ઢીલી પડી જઈશ તો કેમ ચાલશે? વિશાલ ક્યાં છે? બોલાવે ને. પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે. મની, જરા જઈને જોઈને આરાધ્યાએ પિંડ બનાવ્યા કે નહીં? હા મમ્મી. આ શું કર્યું આરાધ્યા? કામના ટાઈમ પર તો ફોન મૂક. સોરી દી, પણ હવે ચોખાના લોટ વગર પિંડ કેવી રીતના બનાવીશું? તું કામમાં મદદ કરવાની જગ્યા પર કામ વધારી રહી છે. હવે લેક્ચર આપવા કરતા શું કરવું છે એ કેને? કઈ નહીં, હવે જઈને ચોખાનો લોટ લઈ આવવો પડશે. દી, આ લોટમાંથી પિંડ બનાવીએ તો ના ચાલે? આરાધ્યા, તારું દિમાગ ચસકી ગયું છે કે શું? હું જાઉં છું લોટ લેવા માટે. માધ્યા, તું અહીંયા પૂજામાં હેલ્પ કર. પંડિતજી, તમે તમારી તૈયારી ચાલુ રાખો. હમણાં 10 મિનિટમાં પિંડ તૈયાર થઈ જશે. ગોપાલભાઈ, પૈસા આજે પપ્પાની 10મા 11માની પૂજાની વિધિ છે. પૂજા પછી મારા પૈસા મળી જશે? ઘર વેચાઈ ગયું છે એટલે એના પૈસા અમને મળવાના છે. પણ ક્યારે? આજે જ કાગળ પર સહી સિક્કા થશે અને 2-3 દિવસમાં પૈસા હાથમાં આવી જશે. 2-3 દિવસ? એવા તો કેટલા 2-3 દિવસ વીતી ગયા તમારા. ગોપાલભાઈ, અંદર પપ્પાની પૂજા અટકેલી છે. મને એનાથી કઈ નિસ્બત નથી. મારા પૈસા આપો એટલે હું તમારા કોઈ કામના વચ્ચે નહીં આવું. 2-3 દિવસમાં હું સામેથી આવીને તમને પૈસા આપી જઈશ. બસ. જો નહીં આપો તો એ વખતે હું બહારથી પાછો નહીં જાઉં. કે પછી પૂજા હોય કે બ્રાહ્મણોને જમાડવાના હોય. સમજી? એવું નહીં થાય. હાય એવરીબડી, સોરી આજે સડનલી મીટિંગ ઓનલાઈન શિફ્ટ કરવી પડી. એકચ્યુઅલી થોડું પર્સનલ કામ હતું એટલા માટે. એનીવેઝ, પ્રેઝન્ટેશન રેડી છે અને પ્રેઝન્ટ કરશે અંજલિ. આઈ મીન અનિતા. ધનરાજ સર, એક્સક્યુઝ મી સર, ધનરાજ સર. સોરી, યુ ગાઈઝ કન્ટિન્યુ ધીસ મીટિંગ. હું તમને થોડી વારમાં જોઈન કરીશ. માન્યતા દીકરા. અરે હીરાચંદ કાકા, તમે? ઘરના પેપર અને પેમેન્ટ માટે આવ્યો છું. કાકા, અંદર પપ્પાની 10મા 11માની પૂજાની વિધિ ચાલુ છે. ઓહ, પછી આવું? ના ના, મારે હવે થોડું પણ મોડું નથી કરવું. તમે અંદર આવો. ઠીક છે.
સાહેબ હવે તમે મારું અપમાન કરી રહ્યા છો સાહેબ મેં ચોરી નથી કરી હું આખા ગામને ફોન કરીને જણાવીશ, આખી માર્કેટમાં જણાવીશ કે ચંદુભાઈ ચોર છે. મમ્મી હાય ડીકે. ધનરાજ, સોરી ધનરાજ. બોલો. એકચ્યુઅલી ધનરાજ, હું તમને થેન્ક્સ કહેવા માટે આવી છું. થેન્ક્સ? કેમ? બટ ઓબ્વિયસ છે યાર. આઈ મીન ધનરાજ, તે દિવસે તમે ના હોત તો આજે હું જીવતી ના હોત. ત્યારે મારું ધ્યાન નહોતું અને તમે પોતાની ચિંતા કર્યા વગર મારો જીવ બચાવ્યો. એ મારી ફરજ છે. પણ તમને કાંઈ થઈ ગયું હોત તો? તમને નહીં, તને. તું તાથી વાત કરશે તો ચાલશે. આપણી વાતમાં તું તા કે તમે તમને ઇમ્પોર્ટન્ટ નથી. ફિલિંગ્સ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ફિલિંગ્સ છે ને? ના એટલે જે શબ્દો તે વખતે કહ્યા હતા. કેવા શબ્દ? એ જ કે તને કાંઈ થઈ ગયું હોત તો હું તને ખોવા નથી માંગતો. આ જે તે કહ્યું હતું એ શબ્દો તો. અને એટલા શબ્દોમાં હું તારી ફિલિંગ્સ જાણી ગઈ. એન્ડ ઇટ મીન્સ અ લોટ ટુ મી. લુક, એ જે કંઈ પણ હતું એ બધું કંઈક બીજી જ વાત હતી. બીજી વાત એટલે કઈ વાત? લેટ ઇટ બી. યુ કેન શેર ના ધનરાજ, મને ગમશે. થેન્ક ગોડ પડતા બચી ગઈ. મને એમ કે આ મને પડતા બચાવી લેશે એટલે મેં ફ્રીલી બેલેન્સ ખોવ્યું. પણ આનું તો ધ્યાન જ નથી.
ટોટલ બધાના મળીને 1.5 કરોડ જેટલા ચૂકવવાના. 1 મિનિટ, જગજીવનભાઈના તો રહી જ ગયા, એટલે 1,84,00,000 ચૂકવવાના છે. ઘરના આવેલા પૈસામાંથી આ બધા જ પૈસા ચૂકવાઈ જશે અને થોડાક પૈસા બચી પણ જશે. પણ એના પછી શું કરશું? ક્યાં જશું? બેક ટુ બેક કોલ. નક્કી કંઈક જરૂરી કામ હશે. હા બોલ માધ્યા. મની, 2 બેડ ન્યૂઝ છે.